આજે તો હું અને મારો ભાઈબંધ અમે બંને નીકળી ગયા થરાનું ફેમસ મિની કાંકરિયા તળાવ જોવા માટે. ભાભર શહેરની અંદર જઈને હું અને મારો ભાઈબંધ પાછા આવી ગયા હતા થરા શહેરની અંદર, અને મારો ભાઈબંધ કે આજે તો આપણે જોવા જવાનું છે મિની કાંકરિયા તળાવ. આ બાજુ એન્ટર થતા તો આપણું સ્વાગત કર્યું ગાય માતાએ. અને થરાની આજુબાજુ રહેતા લોકોને મારે એટલું જ જણાવું કે તમારે કોઈ પણ જાતના ફોટોશૂટ કે વિડીયો શૂટ માટે કોઈ જગ્યા ગોતતા હોય તો એકવાર મિની કાંકરિયાની મુલાકાત જરૂર લેવી. શ્રાવણ મહિનો ચાલતો હતો પણ મારે શંકર ભગવાનના દર્શન થતા નથી, એટલે આજે શંકર ભગવાનના પણ દર્શન થઈ ગયા. પણ મારો લખન ખોટો ભાઈબંધ તો અહીં હકરે રહેતો નતો, નાના છોકરાને રમવાની વસ્તુ પોતે રમતો હતો. મેં એને જેટલી બધી ના પાડી પણ મારી વાત તો એ હોબળે નહીં, એટલે એક પછી એક બીજી એક્ટિવિટીમાં જોડાવા લાગ્યો. અલે નવગણિયા તું શું કરે રહ્યો છે? તું આઈ જા, મજા આવે રહી છે જોઈ. મારા ભાઈબંધની વાત માની હું બેસી ગયો એક રાઈડ ની અંદર, પણ મારો ભાઈબંધ તો આજે લાગે છે વસૂલ કરી નાખશે હો. આજે તો આટલું બધું રખડીને ખૂબ બધું થાકી ગયો, એટલે લાગી હતી ભૂખી. લે હું અને મારો ભાઈબંધ આવી ગયા જમવા માટે હોટલ ની અંદર. હોપારે મારી હંગત કરી નાખે તો મોટો બધો જ કેમ, કારણ કે સવારની અંદર એને મને નાસ્તો કરાવ્યો હતો, એટલે બપોરે મારે એને હોટલ ની અંદર લાવવો પડ્યો અને મારું મોટું બધું બિલ ફડાવવાનું. તો સાલા બહુત નીચ આદમી રહે. ઘણા દિવસથી હું મારા ભાઈબંધના ઘરે ગયો નતો, એટલે આજે થયું કે લાવો એને મૂકતા આવું અને એના ઘર બાજુ ઓટો મારતા આવું. અને આ બાજુ વરસાદ ચડીને આવ્યો તો પણ ખબર નહીં આ વરસાદ ક્યારે આવશે. આજે તો આખો દિવસ રખડ્યા પણ સાંજે તો આપણું કામ કરવા માટે આવી જ જવું પડે, એટલે હું આવી ગયો સાર લેવા માટે ખેતરની અંદર. તો બસ આજ માટે આટલું. મળું તમને કાલના નવા બ્લોગ સાથે, અને મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો બધા કોમેન્ટ ની અંદર જણાવજો.